ની વાત છે મારો કહેવાનો મિનિંગ જીવતા જાગતા છે એને તમે જાણો નહીં પછી બાપુ મા બાપને રોટલા ન દીધા ને પછી મર્યા પછી ફોટા હોય ને ફોટા એના બધા રાંધી રાંધીને આમ દેખાડે અમે અમારી માને અને અમારા બાપાને ધરાવીને પછી ખાવી હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે દેખાડો રોટલા કોઈ મતલબ નથી રામ હોય તો જાળવી લેજો બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં ફોટા તો પછી આ બધા તમારા મારા નાટક છે મા બાપને બાપુ સમજી ન હોય કે પછી હું તો અમુક ને બાપુ મા બાપને હાઈચમાં ન હોય ને એ કે મારે ભજન રાખવા હવે ભજન જ છે તારે ભજન ને શું હોય કોઈક બીજા કર્યા હોય ને એટલે કોઈકને એમ થાય કે મારા બાપા મેં રાખું કોઈક દુનિયા મને એમ કે બાપાને ભજન હવે રોટલા ખવડાયા હોત તો બાપાને આ ભજન કરતા કોઈ નાટક કરવાની જરૂર નથી રામ નથી કોઈ ગુજરી જતું હોય ને ગુજરી ગયું ને પછી શમશાન યાત્રા નીકળે ને તો હાડી કાઢે એટલે થોડોક ટેકો દેવું થોડોક ટેકો દેવું આ ટેકા ન દીધા એમાં જ મર્યા ટેકા હાટું જીવતા હતા ટેકો દીધો હોત તો જીવે એવું હતું જોઈએ અરે આ સમજાતું જ નથી ભલામણા તમે જોવો બધાને એમ જ છે કે આપણી શક્તિ ઘટવાની નથી બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થાય કોઈને ખબર નહીં રહે એક લખી લેજો આપણે નાના હશું ને તારે ગીલી દાંડિયા રમ્યા આવીશું ભમેડે રમ્યા આવીશું લખોટિયા રમ્યા આવીશું આ બેનું છે ઢીંગલે પોતિયા રમ્યા હોય કોડાથી રમી હોય પાચા કુકાથી રમી હોય કઈ તારીખથી બાપુ છૂટ્યું મને કોકને ખબર હોય કયો આ ભમડા ગીલી દાંડિયા તમે કઈ તારીખે મૂક્યા આ બેનું એ ઢીંગલે પોતિયા કઈ તારીખે મૂક્યા મને કોઈને ખબર હોય ને તારીખ લખી હોય તો મને કયો તો એ છૂટ્યું એ કોઈને ખબર પડી તા આ કેમ નથી છૂટતું એમ કહું વિચારવા જેવું છે બાપુ મને તો એમ થાય જીવન મળ્યું છે બાપુ મોજ કરી લે એવું જીવન મળ્યું છે કાંઈ ઘટતું નથી આ તો આપણને સંતોષ નથી ઓલે 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો સવારે બાપુ હા તમે જુઓ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા અમારે થોડાક તમારા ખાતામાં નાખો ને તમારા ખાતા એટલે નોતા ને ક્યાંથી આવ્યા આપણા લેણા હોય ને માગ્યા હોય ને તો મજા કે પણ પૈસા જ નથી ઓલા મોદી સાહેબે રાતે 12 વાગે બાપુ એવું સો હલું બે આવ્યું ને તો સવારે તમે જુઓ તો મોઢા જ આવડાવડા થઈ ગયા 500 ની 1000 ની નોટો માથે આમ ટેબલ ઉપર મૂકીને ભજીયા ખાતા બોલો હવે પસ્તી કરી નાખી આટલી જ વાર છે બાપુ જીવનની ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપુ આ દેવાયત પંડિત કહીને ગયા હતા દાદા મેકરણે કીધું સહદેવ જોશીએ કીધું ગંગા સતી પાનબાઈએ કીધું માર્ગે રેજો નકર મરી જાઓ બાપુ એ તો આપણને અગાઉ ચેતવીને ગયા છે પણ હવે આપણને માર્ગમાં આપણે બુઝારું ઢાંક્યું સાંટો ન પડે એમાં સંતો શું કરે ને કે આ જે આપણા ગ્રંથો ને શાસ્ત્રો છે ને હું તો આ બાપુ આ બધા રાજ્ય રખડી આવ્યો કોઈ બાપુ પૈસાથી સારું નથી ખાવા દેતા આપણે આ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય હરિહર આપણે આ તમે જુઓ તો ખરાબ ધર્મના વાવટા ફરકે આ જગ્યાએમાં બાપુ 100 જણા આવે ને 1000 આવે વાડ વગરનું ખેતર કોઈએ ન કીધું કે મેં આ જગ્યામાં ગયા હતા અમને ખાવા ન મળ્યું બાપુ આ કેવું ભજન છે આપણને હજી મગજમાં જ નથી ઉતરતું અમે ઉજ્જૈનમાં ગયા હતા ને ફરવા ગયા હતા ને ઉજ્જૈનમાં અમે પછી ગાઈડ લીધો હતો ગાઈડ બધું બતાવવા હાટું તો અમને બધું દેખાડતો હતો અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા ને આ વેતાળનો વડ ને અહીંયા વીર વિક્રમની ગાદી હતી અહીંયા બત્રી પુત્રીની મૂર્તિઓ દેખાડીને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ કાળ ભૈરવ આ મહાકાળેશ્વરનું મંદિર બધું છે પણ હરિહર નથી મને કે હરિહર કોને કહેવાય મફત ખાવા દે ને હરિહર કે મને કે મફત તો નહીં દેતા મેં હાલ મારી હારે તો મને કે કેટલા દે મેં તું જીવતા હું હાલ ને હું બુકિંગ કરાવી દઉં તારું તો કે કેટલા જણા મેં તારા બૈરા છોકરા બધું લઈ લે આશ્રમમાં તારે કામ કરવું હોય કરજે ને 2 ટાઈમ રોટલા તો ખાઈ જ લેવાના તમ તારે કોઈ નો તને કે કાંઈ જાય મારા હામું નામું થાય કરી કારણ કે એમને કોઈથી ખાવા દીધું ન હોય એટલે આપણી વાત માને જ નહીં એ કે એવું જ નહીં હતું મેં તારે આવવું હોય જેદી આવવું હોય તેથી આવજે હું તારું બુકિંગ કરાવી દઈશ પૈસાથી નથી સારું ખવડાવતા બાપુ આ વગર પૈસા ખવડાવે તો આ ખૂટ્યું નહીં અહીંયા કાંઈ વધ્યું નહીં હા આપણી ભૂમિ કચ્છ આ તમે જુઓ કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે બાપુ એક તમે ડાલા મથા હાવજ ની ડણકું સંભળાય આ ધરતી ઉપર આ તો થોડાક આગળ જાવ એટલે નકરા વાંદરા હુપા હુપ થતા હોય આપણે એમ આ ધરતીમાં આ પાકે છતાં અહીંયા આવાજ હોય અને આની કોઈ બાપુ તમે જાઓ આમ નદી હાલી જતી હોય અને હામા કાંઠે બાપુ હાવજ બાપુ પાણી પીતો હોય આની કોઈ આપણી બેનો દીકરીઓ અત્યારે તો ઠીક છે ઘરે વ્યવસ્થા થઈ ગઈ નકર ઈ ગાંડી ગીરમાં
સામે હાવજ પાણી પીવે ને એના હિલોળા આ બાજુ આવતા ને આપણી બેનું દીકરીઓ પાણી ભરે એ હાવજના મોઢામાંથી જે એઠું પાણી આવતું હોય ને એ બાપુ આપણા માવડીઓ બાપુ માટલામાં ભરી બેડા ભરીને ઘરે લઈ આવે અને એ બાપુ બેડામાંથી આપણી જનેતાઓ પીવે અને એના કોઠામાંથી જે પાકે એ બાપુ સિંહ જેવા જ પાકે એમાં કાંઈ ન ઘટે સિંહના હેઠા પાણી પીતા હોય બાપુ આ તો અત્યારે બાપુ આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણી મને તો ક્યારેક હું તો આ બહેનોને કહું તમે વાપરો ખાઓ પીવો મોજ કરો પણ બાપુ ફેશનનું માપ રાખો દેહના પ્રદર્શન ન હોય હું તો તમને હાથ જોડું છું કારણ કે તમે હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામાયણમાં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એટલે કે હરણ થયું કે ને બધા તો હું એમ તમને કહું છું કે સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી તમે એમ માનો છો કે રાવણ કરતા શક્તિ સીતાજીમાં ઓછી હતી અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો અગ્નિનો ગોળો રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ ઈ ભગવતી હતી પણ એને આપણને કેળો બતાવ્યો આજની બેન દીકરીને કેળો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું એને લખી લેજો બાપુ પછી દીકરી હોય બાપ હોય મા હોય ભાઈ હોય જે બાપુ મર્યાદા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે અમે તો બધે જઈએ અમને ખબર છે આ અમારે કહેવાય ને તું રાવણ છો ને કાંઈ અમારે ડખા ઊભા થાય બાકી અમે રોજ માણા ભેગા બે અમને ન ખબર પડે કે આ રાવણે હાથ મૂકેલો છે આના માથે તરત ઓળખી જાય ભલામણ આખી જિંદગી બહાર જ રોટલા ખાતા છે પણ કહેવાય નહીં હકીકતમાં તો બાપુ તમને મને એક માણસની દ્રષ્ટિ વાત કરી લે તમારો મારો જો પ્રેમ હોય ને જીભથી બોલવું ન પડે આંખ વાત કરી લે બાપુ એનું નામ પ્રેમ કહેવાય પ્રેમની વાત કોને કરી દાસી જીવણ બાપુ આ વાણીમાં કહે છે કે મારા નાથ અને જેટલા તમે કીધું ને મેં હમણાં કીધું એમ કે ભાઈ અમારે વહુ વહી જાય છે ને છોકરાઓ આમ છે ને ફલાણું હરીને મેળવવું એ તો દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા ને ત્યાં જો અમને તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટ વિયો જાય એવી માંગ હોવી જોઈએ તમે જો માગણ આવે તો ડેલીઓ આડી કરે પછી કે આગળ જાઓ આગળ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય બટકું રોટલો દે ને ભલામણા આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી મારો હંસલો આવશે તેથી પરબડી પવિત્ર બાપુ તરણે હાટે દીમાં કોક દી મારો નાથ આવી જાય ને તેથી તમારી ભૂખ ભાંગી જાય ઉગાડા બાણા રાખીને રોટલા ખવાય ડેલીઓ બંધ કરીને રોટલા ન ખવાય કોઈ તમારા ઘરમાંથી છૂટી નથી લઈ જવાનું અને ઈ તમને આશીર્વાદ ન આપે કે આપે પણ પેટમાં જાય ને બાપુ આમ પેટમાં ટાઢક થાય ને હાશ એટલું તો બોલવું પડે ને બોલવું પડે ઈ તમને ન્યાલ કરી દે ભલામણ પણ તમે જ ન ધરાતા હોય એમાં બીજાને શું હાશ કેવરાવો શું એમના હાટું છે એટલે ભાઈ દેવાને દવાખાને જવું જોઈએ દેવા હા બધા અમારા અનુભવ છે બાબુ અમે જેટલાનું જોયું છે કૂતરા નથી જતા એમના ઘર પર કૂતરા નથી જતા બોલો કૂતરાને એમ થાય આપણો થકો માથે પડે એવું શું એમ પાસે જવું હોય હવે અહીંયા માગણ શું લે મારે એક બનેલો દાખલો તમને કહું અહીંયા અમારા ગામમાં બન્યો હતો જો કે આ લાઈવ હાલે જે થવું હોય થાય કા હું એક જગ્યાએ બેઠો હતો ને અને એક માગણિયા એક ઓલો અનાથ આશ્રમના છોકરા આવે ને એ બિચારા માગતા હતા એટલે એક બેન હારી માથાકૂટ કરતો કે બેન કંઈક આપો ને બેન કંઈક આપો ને મેં એને કીધું મેં કહ્યું એ બેન બેને બિચારો ઓલો કગરે છે ન દેવાય તો ના પાડે તો બિચારો બીજે જાય એટલે ઘરમાંથી કંઈક લાવીને એને કંઈક આપ્યું 2 રૂપિયા 5 રૂપિયા બીજી આગળ ડેલી હતી ને એમાં એક બેન ઉભા હતા ઈ આ જોઈ ગયા આ બધી જે લપ હાલતી હતી ને જોઈ ગયા એટલે એમ થયું કે અહીંયા ઈ આ કેસ અહીંયા પતશે ને પછી તો અહીંયા આવશે એટલે ડેલી બંધ કરીને મલપાવી ગયા અને ઘડીક થયું ને તો એમના દીકરાની વહુ આવી વાડી એમના દીકરાની વહુ મારી લાશ કાઢે હું અહીંયા બેઠો એટલે એ હું એટલે બોલે નહીં એટલે મને ખબર હતી મેં કહું હું શું ને એટલે બેન બોલવાનું નહીં અને ડેલાને મેં ટક 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 કરવાના અને ઓલા મેં કીધું ઉગાડવાનું નહીં એને એમ કે માગણ ખખડાવે અને ખરેખર આજ બન્યું એની વહુ આમ બાપુ ડેલી ટક 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 કરે ઓલી જઈ હતી મેં ભાળી જ હતી મેં કીધું અમને જાઉં હોય ખખડાવું ત્યાં ખખડાવે ભાઈ ઓલી ન ઉગાડે મારે કેવું પડ્યું મેં કીધું વહુ તમે કીધું કંઈક બોલો